બિલ્ડરથી ડરવાની જરૂર નથી. બિલ્ડર સામે તમારું એક મેઇન હથિયાર છે, જેનું નામ છે રેરા. બિલ્ડર ટાઈમ પર પોઝેશન આપશે કે નહીં? બિલ્ડર અમારા પૈસા તો નહીં ખાઈ જાય? બિલ્ડરે જે એમ્યુનિટીઝ બ્રોશરમાં બતાવી છે એ અમને મળશે કે નહીં? આ બધા સવાલો જ્યારે અમે સાંભળીએ છીએ ત્યારે અમે ચોંકી જઈએ છીએ. પણ આ બધા જ સવાલોનો જવાબ એક જ નિયમ છે, જેનું નામ છે રેરા. તો હવે તમે લોકો પૂછશો કે આ રેરા શું છે, એ ક્યાં આગળ યુઝ થાય અને એને કેવી રીતે અમે યુઝ કરી શકીએ. જો રેરાની વાત કરીએ તો રેરા એક નિયમ નથી, તે એક વોર્નિંગ છે, તે એક રિમાઇન્ડર છે અને તે બધા જ ક્વેશ્ચનનો જવાબ છે કે જો બિલ્ડર કસ્ટમર સાથે છેતરપિંડી કરશે તો એ લોકો કસ્ટમરની પાછળ ઊભા છે. હંમેશા કોઈ પણ પ્રોજેક્ટ ફાઇનલ કરતાં પહેલાં આપેલી ગવર્મેન્ટની ગુજરાતની આ વેબસાઇટ પર જઈને ચેક કરો બિલ્ડર વિશે અને પ્રોજેક્ટની બધી જ માહિતી વિશે. રેરાના હિસાબે જો બિલ્ડરને પોતાના પ્રોજેક્ટમાં કંઈ પણ મોટું ચેન્જ કરવું હોય તો તેને 2 થી 3 ગ્રાહકોની પરમિશન લેવી પડે. માટે તે ગ્રાહકોને પૂછ્યા વગર કોઈ ચેન્જ કરી ના શકે. તમે ગ્રાહક છો, તમે રાજા છો, એ તમે ભૂલશો નહીં.